હરે કૃષ્ણ. તો સ્વાગત છે બધા ભક્તોનું આજના શુક્રવારના ભક્તિ વૃક્ષ કાર્યક્રમની અંદર. તો આજે આપણે જોવાના છીએ શ્રીમદ ભગવદ્ ગીતા યથારૂપ અધ્યાય ક્રમાંક 18, જેનું નામ છે ઉપસંહાર ત્યાગની પૂર્ણતા. એમાં આપણે જોવાના છીએ શ્લોક ક્રમાંક 69. તો હું શ્લોકનું ઉચ્ચારણ કરું છું, મારી પાછળ શ્લોક રિપીટ કરવાનો પ્રયાસ કરજો. ન ચ તસ્માન મનુષ્યેષુ ન ચ તસ્માન મનુષ્યેષુ કશ્ચિન્મે પ્રિયકૃત્તમઃ કશ્ચિન્મે પ્રિયકૃત્તમઃ ભવિતા ન ચ મે તસ્માદ ભવિતા ન ચ મે તસ્માદ અન્ય પ્રિયતરો ભુવિ અન્ય પ્રિયતરો ભુવિ ન ચ તસ્માદ મનુષ્યેષુ કશ્ચિન્મે પ્રિયકૃત્તમઃ ભવિતા ન ચ મે તસ્માદ અન્ય પ્રિયતરો ભુવિ. કોઈ પ્રયાસ કરશે? હવે આપણે શબ્દાર્થ જોઈશું. ન કદી નહીં, ચ અને, તસ્માત તેના કરતા, મનુષ્યેષુ મનુષ્યોમાં, કશ્ચિત મેં મને, પ્રિયકૃત્તમ અત્યંત પ્રિય, ભવિતા થશે, ન નહીં, ચ અને, મેં મને, તસ્માત તેના કરતા, અન્ય કોઈ બીજો, પ્રિયતરઃ વધારે પ્રિય, ભુવિ આ જગતમાં. તો હવે આપણે જોઈશું અનુવાદ. હિઝ ડિવાઇન ગ્રેસ એસી ભક્તિવેદાંત સ્વામી શીલ પ્રભુપાદ દ્વારા. શીલ પ્રભુપાદ કી. આ જગતમાં તેના કરતા અન્ય કોઈ સેવક મને વધારે પ્રિય નથી અને કદી વધારે પ્રિય થશે પણ નહીં. હવે આપણે મંગલાચરણ કરીશું. ઓમ અજ્ઞાનતિમિરંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિતં તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं યેન ભૂતલે સ્વયં રૂપ કદા મह्यं દદાતિ સ્વપદાન્તિકં. વંદેહં શ્રી ગુરો શ્રીયુતપદકમલં શ્રી ગુરુन् વૈષ્ણવાંશ્ચ શ્રી રૂપં સાગ્રજાतं સહગણ રઘુનાથાન્વિतं तं સજીવં સાવદ્વૈतं સાવધૂतं પરિજનસહિतं કૃષ્ણ ચૈતન્ય દેવં રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધુ જગત્પતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમોસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણમામિ હરિપ્રિયે. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ શ્રી ગૌર ભક્ત વૃંદ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ.
હવે આપણે શ્લોકને સમજીશું. તો આની પૂર્વે આપણે જે શ્લોક જોયો હતો એમાં ભગવાન અર્જુનને એવું કહી રહ્યા હતા કે જે મનુષ્ય મારા આ દિવ્ય રહસ્યમય જ્ઞાનને અન્ય ભક્તોને આપે છે, અન્ય ભક્તો સાથે શેર કરે છે, તો એ નિશ્ચિતપણે મને પામે છે, મારા ધામને પામે છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને હવે પછીનો જે શ્લોક છે એમાં ભગવાન એવું કહી રહ્યા છે કે આ વ્યક્તિ મને સૌથી વધારે પ્રિય છે, જે મારા જ્ઞાનનો પ્રચાર કરે છે. આનાથી વધારે કોઈ અન્ય સેવક મને પ્રિય નથી અને ભવિષ્યમાં પણ એવું નહીં બને કે આનાથી વધારે મને કોઈ પ્રિય હોય. તો ભગવાનના જે શબ્દો છે, તો ભગવાનના જે શબ્દો છે એના દ્વારા એક પ્રચારક છે એને ખૂબ ઉત્સાહ પ્રાપ્ત થાય છે. કારણ કે ભગવાને ભગવદ્ ગીતાની અંદર આ જે શબ્દો દ્વારા બહુ મોટી વાત કરી દીધી કે જે ભગવદ્ ગીતાનો પ્રચાર કરે છે, ભગવાનના જ્ઞાનનો પ્રચાર કરે છે, એવા લોકો જ્યારે ભગવાને કહેલી આ વાત છે એને જ્યારે સાંભળે છે તો એના માટે એક મોટિવેશનનું કામ કરે છે. તો ભગવાને કીધું કે મારા જ્ઞાનનો જે પ્રચાર કરે છે એ મને સૌથી વધારે પ્રિય છે. આપણે આ સંસારની અંદર ઘણા બધા લોકોને ખુશ કરવાનો પ્રયાસ કરીએ છીએ, આપણાથી ખાસ કરીને ઉપરના લોકો કે જે ઊંચા પદ ઉપર બિરાજમાન છે, સમાજના બહુ મોટા નામી લોકો છે. તો એવા લોકોને આપણે ખુશ કરવાનો પ્રયાસ કરીએ છીએ અને એ લોકોને ખુશ કરી, પ્રસન્ન કરી અને આપણે આપણું કામ એ લોકો જે છે એના દ્વારા કરાવવા માગતા હોઈએ છીએ. તો આપણે એ લોકોને ખુશ કરવા માટે અલગ અલગ પ્રકારની રીતો અપનાવીએ છીએ. ઘણી બધી વખત આપણા સગાવાલાની અંદર, આપણા મિત્રવર્તુની અંદર પણ ઘણા બધા એવા લોકો છે ખુશ કરવા માટે આપણે એવો વિચાર કરીએ છીએ કે આપણે કોઈ એને ગિફ્ટ આપીએ. તો કોઈ એવા શુભ પ્રસંગો આવે ત્યારે આપણે એને ગિફ્ટ આપવાનો વિચાર કરતા હોઈએ છીએ. તો એવા સમયે શું કરીએ કે આપણે આપણા ઘરની અંદર કોઈ એવી નવી વસ્તુ પડી હોય તો એને આપણે પેક કરીને આપી દઈએ, અથવા તો પછી આપણે એને પૂછતા નથી, એવી દરકાર નથી એ વ્યક્તિને શું ગમશે. પરંતુ આપણે કોઈ પણ રેન્ડમલી વસ્તુ જે આપણને ગમતી હોય એવી ખરીદીને આપણે જે છે એને આપણે દઈએ છીએ. પણ જો હૃદયથી આપણે એ સામેવાળા વ્યક્તિ છે એના પ્રત્યે પ્રેમ હશે, એના પ્રત્યે લાગણી હશે, તો આપણે શું કરશું, એ વ્યક્તિ જે છે એને સૌથી વધારે પ્રિય હશે વસ્તુ, એ વ્યક્તિને જે સૌથી વધારે ગમતી હશે એવી વસ્તુ આપણે એને આપવાનો પ્રયાસ કરશું. તો હવે એ વ્યક્તિને કઈ વસ્તુ સૌથી વધારે પ્રિય છે, સૌથી વધારે એને ગમે છે, એ વસ્તુ જો જાણવી હોય તો આપણે એવા વ્યક્તિ પાસેથી જાણી શકીએ કે જે એની સૌથી વધારે નિકટતમ હોય. એ તમને જણાવશે કે ભાઈ આ વ્યક્તિ છે એને સૌથી વધારે શું ગમે છે. તો અહીં તો ભગવાનની વાત છે, ભગવાન છે એને સૌથી વધારે શું પ્રિય છે. તો ભગવાને ગીતામાં કહી દીધું કે સૌથી વધારે મને એ વ્યક્તિ પ્રિય છે કે જે મારા જ્ઞાનનો પ્રચાર કરે છે, એ વ્યક્તિ મને સૌથી વધારે પ્રિય છે. અને ભગવાને તો જે કાંઈ જ્ઞાન આપવાનું હતું એ જ્ઞાન અર્જુનને આપી દીધું જે તે સમયે. અને આ જ્ઞાન એવું અમૂલ્ય જ્ઞાન છે કે જ્યાં જન્મ અને મરણના ચક્રની અંદર પડેલા જીવો છે તેને જન્મ મરણથી છોડાવનારું જ્ઞાન છે, બહુ દિવ્ય જ્ઞાન છે. અને ભગવાન અને ભગવાનનું જ્ઞાન આ બંને અભિન્ન છે, બંને જે છે એની અંદર કોઈ ફેરફાર નથી, બંને એકબીજાથી અભિન્ન છે. તો બહુ મૂલ્યવાન જ્ઞાન છે. હવે આ જ્ઞાન અત્યારે પુસ્તકના બે પાનાની વચ્ચે કેદ થયેલું છે. હવે કોઈ વ્યક્તિ આ જ્ઞાનને વાંચે, એના મર્મને સમજે અને એના મર્મને સમજી અને અન્ય લોકોને કે જેને આ જ્ઞાન વિશે જાણકારી નથી, અજ્ઞાનમાં છે, એવા બધા જીવોને આ જ્ઞાન છે તે આપે, ભગવાનના સંદેશને આ જ્ઞાન સરળ શબ્દોની અંદર સમજાવે, તો એ વ્યક્તિ છે તે ભગવાનને સૌથી વધારે પ્રિય છે. તો આપણે ઘણા બધા લોકોને ઉપહાર પ્રદાન કરતા હોઈએ છીએ, ઘણા બધા લોકોને આપણે દાન પણ આપતા હોઈએ છીએ. પણ આ દાન છે એની અંદર પણ સૌથી વધારે સર્વશ્રેષ્ઠ જો કોઈ દાન હોય તો આ આધ્યાત્મિક જ્ઞાન છે તેનું દાન છે. બધા દાનની અંદર ચડિયાતામાં ચડિયાતું કોઈ જો દાન હોય તો એ આધ્યાત્મિક જ્ઞાનનું જે દાન આપણે બીજાને કરીએ એ સૌથી વધારે ચડિયાતું છે, સર્વશ્રેષ્ઠ છે. કારણ કે એ પ્રાપ્તકર્તા જે છે તેનું શાશ્વત પરિવર્તન કરવાની ક્ષમતા ધરાવે છે. રાજા જનક છે, એ રાજા જનકે એક વખત એના ગુરુને પૂછ્યું કે આપે મને જે દિવ્ય જ્ઞાન પ્રદાન કર્યું છે એ દિવ્ય જ્ઞાન એટલું બધું મૂલ્યવાન છે કે મારે એ દિવ્ય જ્ઞાનના બદલાની અંદર તમને કંઈ આપવું હોય તો મારે શું આપવું એમ. હું બહુ કૃતજ્ઞતા અનુભવું છું અને આ દિવ્ય જ્ઞાનને પ્રાપ્ત કરીને, એનો અનુભવ કરીને મને આટલી બધી દિવ્યતાનો અનુભવ થાય છે કે મારે તમને કંઈક એના બદલામાં કંઈક આપવું છે, તો હું શું આપું એમ.
ત્યારે એના જે ગુરુ હતા અષ્ટાવક્ર મુનિ, એ અષ્ટાવક્ર મુનિએ જનક મહારાજને કીધું કે મને તમે આવું કાંઈ જ આપી શકો એમ નથી, કારણ કે આ જે જ્ઞાન છે ને એ બહુ દિવ્ય છે. કોઈ પણ સાંસારિક અને માયિક વસ્તુ છે એ આ જ્ઞાન છે તેના બદલામાં એનું મૂલ્ય ચૂકવી શકે એમ નથી, એનું ઋણ અદા કરી શકે એમ નથી. કારણ કે તમે કોઈ પણ સાંસારિક વસ્તુ આપશો આ જ્ઞાનના બદલામાં તો આ જ્ઞાન જે છે ને અતિશય મૂલ્યવાન છે, તો એનો એ બદલો ચૂકવી શકવા માટે સક્ષમ નથી. કારણ કે મેં તમને જે જ્ઞાન પ્રદાન કર્યું છે એ દિવ્ય છે અને તમારી પાસે જે કાંઈ છે એ બધું માયિક છે. તો સાંસારિક વસ્તુઓ જે છે એનું જે સાંસારિક વસ્તુ છે એ આનું મોલ ચૂકવી શકવા માટે સમર્થ નથી. પરંતુ તમે એક કાર્ય કરી શકો છો કે ક્યારેય પણ તમને જો આ જ્ઞાનનો પીપાસુ કોઈ વ્યક્તિ સામે મળે તો તમે આ જ્ઞાન એ વ્યક્તિને આપી શકો છો. તો આ જ વસ્તુ કરવાથી તમે મારા ઋણમાંથી મુક્ત થઈ જશો. આવો ઉપદેશ અષ્ટાવક્ર મુનિએ જનક મહારાજને આપ્યો. તો શ્રી કૃષ્ણ પણ અહીંયા એવું કહે છે કે ભગવદ્ ગીતાનું જ્ઞાન છે તમને જે ગુરુ શિષ્ય પરંપરા મારફતે પ્રાપ્ત થયું છે અને તમને જે ભગવાનની કૃપા એ રીતે પ્રાપ્ત થઈ છે, તો તમારે પણ શું કરવું જોઈએ? આ જ્ઞાનને અન્ય લોકોને વેચવું જોઈએ, અન્ય લોકોને આ જ્ઞાનનો લાભ પ્રદાન કરવો જોઈએ. અને ભગવાન છે એને સમર્પિત જે કાંઈ પણ સેવાઓ છે એ બધી સેવાઓમાં ભગવાન આ સેવા છે તેને સર્વશ્રેષ્ઠ સેવા માને છે. જે લોકો ભગવદ્ ગીતા અંગે પ્રવચન આપતા હોય એમણે પોતે કોઈ બહુ મહાન કાર્ય કરી રહ્યા છે એવો કોઈ અભિમાન રાખવાની જરૂર નથી. એમણે પણ કોઈ એવું અભિમાન કરવાની કોઈ જરૂર નથી. પોતાની જાતને ભગવાનના હાથમાં રહેલા એક સાધન તરીકે એણે જોવું જોઈએ કે ભગવાન આપણને નિમિત્ત બનાવી રહ્યા છે, નિમિત્ત બનાવીને આ જ્ઞાન બીજા લોકો સુધી ભગવાન પહોંચાડી રહ્યા છે. આપણે પોતાની જાતને આનો એક મોટો યશ ન આપવો જોઈએ, આપણો અહંકાર અને અભિમાન વધી જાય છે. પરંતુ આ સમગ્ર શ્રેય છે એ ભગવત કૃપાને સમર્પિત કરવો એ તે શિક્ષક યોગ્ય મનોવૃત્તિ. તો પ્રભુપાદે પણ એમ કહ્યું છે કે વધારેમાં વધારે લોકો છે તેને આપણે પ્રચાર કરવો જોઈએ. કારણ કે પ્રચાર છે એનો મતલબ જ એ છે કે તમે જે કાંઈ પણ કૃષ્ણ ભાવનામૃતની અંદર આવી અને તમે જે કાંઈ પણ જાણ્યું, તમે જે કાંઈ પણ સમજ્યા એનો બેનિફિટ બીજા લોકોને આપવો, બીજા લોકોને એનો પ્રચાર કરવો, બીજા લોકો સાથે એનું જ્ઞાન છે તે શેર કરવું. આ એનો સામાન્ય મતલબ છે પ્રચારનો. તો પ્રભુપાદે પણ એવું કીધું છે કે ઈચ વન પ્રીચ વન, કે તમને જે કોઈ પણ વ્યક્તિ સામે મળે એણે સામેવાળા વ્યક્તિને સરળ શબ્દોની અંદર આ તમારે સમજાવવું જોઈએ. હવે જો કોઈ વ્યક્તિ એવી દલીલ કરી શકે છે કે ભાઈ હું બહુ ભણેલો નથી, મારી પાસે બહુ એજ્યુકેશન નથી, મારું બેકગ્રાઉન્ડ એવું નથી કે હું કાંઈ પ્રચાર કરી શકું, પ્રચાર તો બહુ અઘરી વસ્તુ છે. તો પ્રભુપાદે કીધું છે કે પ્રચાર છે ને એ બહુ અઘરી વસ્તુ નથી, પ્રચાર છે એ બહુ સહેલી વસ્તુ છે. તમારે માત્ર શું કરવાનું છે? સામેવાળા વ્યક્તિને મળવાનું છે અને સામેવાળા વ્યક્તિને મળી અને એટલું કહેવાનું છે કૃપા કરીને હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરો. અને પછી એને એક પુસ્તક આપવાનું છે કે આ ચૈતન્ય મહાપ્રભુના ઉપદેશોનું પુસ્તક છે, આ પુસ્તકનો તમે અભ્યાસ કરો અને આ પુસ્તક તમે વાંચો. હવે એ વ્યક્તિ કદાચ પુસ્તક વાંચે અને કદાચ ન સમજાય તો એને કહેવાનું છે કે ભાઈ મંદિરે તમે આવો, મંદિરે આવશો તો તમને આ અલગ અલગ પ્રકારના ત્યાં આગળ પ્રવચન થાય છે, પ્રવચનની અંદર તમે બેસશો અને કથા શ્રવણ કરશો તો તમને આ પુસ્તકની અંદર વધારે સમજૂતી પ્રાપ્ત થશે. અને છતાં પણ ન સમજાય તો આ સોશિયલ મીડિયાની અંદર, યુટ્યુબની અંદર પણ ઘણા બધા લેક્ચર છે એની અંદર આની સમજૂતી આપવામાં આવી છે, તો તમે એનો પણ લાભ લઈ શકો એમ છો. તો આપણે પ્રચાર છે એ કાંઈ બહુ અઘરી વસ્તુ નથી. આ સામાન્ય 3-4 લાઈન તમે બોલો અને સામેવાળા વ્યક્તિને સમજાવો, અને જો સામેવાળો વ્યક્તિ થોડો પણ ઉન્નત હશે તો તમારી વાતને માનશે અને હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરશે. તો આનાથી પણ તમે ભક્ત બનાવી શકો છો. તો આવી સામાન્ય 3-4 વાક્યનો ઉપયોગ કરીને પણ તમે ભગવાનના પ્રિય બની શકો છો. પ્રભુપાદના કોઈ પુસ્તક છે એનું વિતરણ કરવું અને પ્રભુપાદના કોઈ પુસ્તકને અન્ય લોકો સુધી પહોંચાડવું, આ પણ એક પ્રચાર છે. તો પ્રચાર છે એ બહુ સહેલી વસ્તુ છે, કાંઈ બહુ અઘરી વસ્તુ નથી. તમે ઘણા લોકો એવું માનતા હોય છે કે પ્રચાર છે એ અમુક જ લોકો કરી શકે, અમારા હાથની વાત નથી અને અમે લોકો જે છે એ પ્રચાર કરવા જઈએ તો અમારા માટે બહુ અઘરી વસ્તુ છે. તો કોઈ વસ્તુ અડચણરૂપ બની શકે તેમ નથી. દરેક વ્યક્તિ છે એ પ્રચાર કરી શકે છે. તો ભગવાન જે છે એ આ સંસારની અંદર માયાના બધા પાવર લગાડી શકે છે, માયા દ્વારા જ તે.
અને ભગવાન પોતે પણ આવીને કાંઈ પણ કરી શકે છે, પરંતુ એક ચીજ છે તેની અંદર ભગવાન ક્યારેય પોતાનો દખલ અંદાજ નથી કરતા, ક્યારેય ભગવાન એન્ટ્રી નથી લેતા. એ ચીજ છે વ્યક્તિની પોતાની ફ્રી વિલ, વ્યક્તિની પોતાની સ્વતંત્ર ઈચ્છા શક્તિ. એમાં ભગવાન ક્યારેય હસ્તક્ષેપ કરતા નથી. પરંતુ ભગવાનના ભક્તો છે એટલા બધા કૃપાળુ હોય છે કે સામેવાળા વ્યક્તિ છે તેની ફ્રી વિલને પણ ચેન્જ કરી નાખે છે. એને ભગવાનનું જ્ઞાન આપે છે, ભગવાનનો સંદેશ આપે છે અને તેને ભગવાન તરફ વાળે છે. તો એક અંશી છે એના તરફ એના અંશને વાળવું, આ એક સૌથી ઉત્તમ સેવા છે. અને આ જે સેવા છે એ ભગવાનને ખૂબ પ્રિય છે, કારણ કે આ સેવા જે છે એના દ્વારા તમે ભગવાનને એટલા માટે પ્રિય બની જાઓ છો કારણ કે તમે ભગવાનના સંદેશાવાહકનું કામ કરો છો. ભગવાનનું માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ છે, ભગવાનના માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ છે એનું તમે વહન કરો છો, એને તમે આગળ વધારી રહ્યા છો. તો ભગવાન જે છે એને તમે, કોમન સેન્સની વાત છે કે તમે ગમશો જ તે. તો એટલા માટે જ તે ભગવાન જે છે એ ખૂબ પ્રસન્ન થાય છે અને એક જે સાચા ગુરુ છે એને હંમેશા બચાવે છે. કારણ કે પ્રચાર જ્યારે વ્યક્તિ કરે છે ને ત્યારે એના જીવનમાં ખૂબ કષ્ટ પણ આવે છે અને પ્રચાર કરતી વખતે ઘણી બધી કઠિનાઈ પણ આવે છે. પણ એ બધી કઠિનાઈ છે એની અંદરથી ભગવાન જ રક્ષા કરે છે, ભગવાન જ બચાવે છે. એટલે હંમેશા એક સાચા ગુરુ છે તેને પ્રોટેક્શન ભગવાન પોતે આપે છે જ્યારે પ્રચાર કરવા માટે નીકળે છે ત્યારે. તો આપણે શ્રીલ પ્રભુપાદજીનું ઉદાહરણ લઈએ તો પ્રભુપાદજી છે એ આ શ્લોકનું જીવતું જાગતું ઉદાહરણ છે. પ્રભુપાદજી આ શ્લોકને આખું જીવન જીવ્યા છે. પ્રભુપાદજી છે એના જીવનની અંદર અસંખ્ય કષ્ટોનું વહન કરી અને આખા સંસારની અંદર કૃષ્ણ ભાવનામૃતનો પ્રચાર કર્યો. આપણે જ્યારે પ્રભુપાદજીનો પ્રણામ મંત્ર બોલીએ છીએ કે નમો વિષ્ણુપાદાય કૃષ્ણ પ્રેષ્ઠાય ભૂતલે, તો એમાં શ્રીલ પ્રભુપાદ છે તે કૃષ્ણને એટલા બધા પ્રિય છે, કારણ કે એટલા માટે પ્રિય છે કારણ કે એમણે આ પૃથ્વી ઉપર ભગવાન કૃષ્ણના સંદેશનો પ્રચાર કર્યો, ભગવદ્ ગીતાનો પ્રચાર કર્યો. અને આ જે ભગવદ્ ગીતા યથારૂપ છે તેને આખા વિશ્વની અંદર ઘણી બધી ભાષાઓની અંદર પ્રકાશિત કરી અને આ રીતે ભગવાન કૃષ્ણના સંદેશને જે લોકો કૃષ્ણ કોણ છે એ ઓળખતા પણ નહોતા એ લોકો સુધી પણ કૃષ્ણના સંદેશને પહોંચાડ્યો, ગીતાના સંદેશને પહોંચાડ્યો. તો પ્રભુપાદજી છે એવું કહેતા કે પ્રીચિંગ ઇઝ ધ ઇઝી વે ટુ પ્લીઝ કૃષ્ણ, કે જે પ્રચાર છે તે બહુ સરળ રસ્તો છે ભગવાન કૃષ્ણને પ્રસન્ન કરવાનો. તો આપણે બધાએ પણ પ્રયત્ન કરવો જોઈએ પ્રચાર કરવાનો. આપણે જે કાંઈ પણ સમજ્યા છીએ એ આપણે કાંઈ નહીં તો આપણા પોતાનું દરેક લોકોનું એક વર્તુળ હોય છે. એ પોતાના વર્તુળની અંદર પોતાના મિત્રોને, પોતાના પરિવારજનોને સરળ શબ્દોની અંદર આપણે જે કાંઈ પણ સાંભળ્યું, જે કાંઈ પણ શીખ્યા, જે કાંઈ પણ આપણે અનુભવ્યું એ આપણે એ લોકો સાથે શેર કરીને આપણે પ્રચાર કરી શકીએ છીએ અને કૃષ્ણને પ્રિય બની શકીએ છીએ. તો એક ચૈતન્ય ચરિતામૃત છે તેની અંદર એક પયાર છે કે નાચો ગાઓ ભક્ત સંગે કરો સંકીર્તન, કૃષ્ણ નામ ઉપદેશી તારો સર્વજન. કે એનો મતલબ શું થાય છે કે નાચો ગાઓ અને બધાની સાથે હરિનામનું સંકીર્તન કરો, ભગવાનના નામનું કીર્તન કરો અને કૃષ્ણ નામ ઉપદેશી તારો સર્વજન, એટલે કૃષ્ણના નામનો ઉપદેશ કરીને બધા લોકોનો ઉદ્ધાર કરો. તો આ રીતે પ્રચાર છે, બહુ સરળ પ્રક્રિયા છે. કાંઈ નહીં તો આપણને હરિનામ સંકીર્તન તો કરતા આવડે ને, બધા જે ભક્તો નીકળ્યા હોય એ બધા ભક્તોની સાથે કીર્તન કરવાનું, કીર્તનમાં નાચવાનું અને હરે કૃષ્ણ મંત્ર બોલવાનો, આ તો બહુ સરળ કાર્ય છે. આનાથી પણ ઘણા બધા લોકોનો ઉદ્ધાર થઈ જાય છે. તો આ આખી હરે કૃષ્ણ મોમેન્ટ છે એનું આખું મિશન સ્ટેટમેન્ટ છે કે નાચો ગાવો ભક્ત સંગે કરો સંકીર્તન, કૃષ્ણ નામ ઉપદેશી તારો સર્વજન. તો પ્રચાર જ છે એ આપણા આખા જીવનનો સાર છે. સારનો મતલબ શું થાય કે નિષ્કર્ષ, કોઈ પણ વસ્તુનો નિષ્કર્ષ. જેમ કે પાણી છે તો પાણીનો સાર શું છે? તરલતા. કે પાણી છે એની અંદર તરલતા નીકળી જાય તો પાણી છે એ પાણી જ ન રહે, એટલે પાણીનો સાર છે તરલતા. એવી રીતે આખા શરીરનો સાર શું છે? આત્મા. આત્મા શરીરમાંથી નીકળી જાય મૃત્યુ થઈ જાય. તો આપણા જીવનની અંદરથી પણ જો પ્રચાર ચાલ્યો જાય તો આપણું શરીર છે તે મૃત બરાબર છે. તો જે આપણા શરીરની કોઈ વેલ્યુ નથી. જે પ્રભુપાદના ગુરુ મહારાજ છે ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકોર, એ એવું કહેતા કે જો આપણા જીવનમાંથી પ્રચાર ચાલ્યો જાય તો શું થાય? તો કે જે વ્યક્તિ પ્રચાર કરતો નથી એ વ્યક્તિ મૃત સમાન છે. એ વ્યક્તિ જે છે એના જીવનની કોઈ વેલ્યુ નથી. કારણ કે ભગવાને આ સૃષ્ટિની રચના શા માટે કરી? તો ભગવાને સૃષ્ટિની રચના એટલા માટે કરી છે કે આપણે શું કરીએ તો કે અહીં આવીએ અને સમજીએ કે આપણા જીવનનું, મનુષ્ય જીવનનું લક્ષ્ય શું છે. એ બહુ સરસ મજાનું ભજન છે. હરિ હરિ વિફલ જન્મ ગવાઈનું, મનુષ્ય જન્મ પાયા રાધા કૃષ્ણ ના ભજિયા, જાનિયા સુનિયા વિષ ખાઈનું. એટલે કે
મનુષ્ય જન્મ પ્રાપ્ત થયો, તેમ છતાં મેં રાધા કૃષ્ણનું ભજન ન કર્યું અને જાણી જોઈને મેં વિષનું સેવન કર્યું. એટલે બધા વિષયો જે છે એનું સુખ પ્રાપ્ત કરવા માટે આખી જિંદગી હું દોડ્યો અને જાણી જોઈને મેં વિષ ખાધું, વિષનું સેવન કર્યું અને મારો મનુષ્ય જન્મ છે તે વ્યર્થ ચાલો ગયો. અને એવું કહેવામાં આવ્યું છે, ગોલોકેર પ્રેમ ધન હરિનામ સંકીર્તન. તો આખા જે ગોલોક જે ધામ છે, ભગવાનનું ગોલોક વૃંદાવન ધામ છે, ત્યાંનું જે પ્રેમ ધન છે એ શું છે? તો કે હરિનામ સંકીર્તન છે. તો સ્પેશિયલ ભગવાન પોતે જ્યારે અવતાર લઈને પોતાના ધામમાંથી આવે છે અને હરિનામ સંકીર્તન છે તેને ભગવાન મોકલે છે, તો બહુ અફસોસની વાત છે કે એની અંદર મારી કોઈ રતિ ઉત્પન્ન ન થઈ. કે ભગવાને ખૂબ કૃપા કરી, પોતાના ધામમાંથી આવ્યા, હરિનામ સંકીર્તન જે ગોલોકનું પ્રેમધન છે એને લઈને આવ્યા, પણ મારા એક દુર્ભાગ્ય એવા કે જેને કારણે મને એમાં રતિ કોઈ પ્રાપ્ત ન થઈ, મને એમાં કોઈ રસ પ્રાપ્ત ન થયો. તો ભગવાને આ સૃષ્ટિની રચના એટલા માટે કરી છે કે જેથી આપણે ભગવાનનો પ્રેમ, ભગવત પ્રેમ પ્રાપ્ત કરીએ, ભગવાનના વિષયમાં જાણકારી પ્રાપ્ત કરીએ, એમની ભક્તિ આપણને પ્રાપ્ત થાય અને પછી આપણે ભગવત ધામ પાછા જઈએ, આપણું જે મૂળ ઘર છે એમાં આપણે પાછા જઈએ. એટલા માટે ભગવાને આ સૃષ્ટિ બનાવી છે. તો આપણે એકલા નથી જવાનું, આપણે ઘણા બધા લઈને જવાનું છે અને એટલા માટે જ પ્રચાર જરૂરી છે. એક વખત શ્રી પ્રભુપાદ છે એણે પોતાના એક શિષ્ય હતા, એમને દીક્ષા આપી અને દીક્ષા આપી વખતે એ શિષ્યને એમણે નામ આપ્યું ભવાનંદ. જ્યારે નામ સાંભળ્યું કે ભવાનંદ, તો એમણે પ્રભુપાદને પૂછ્યું કે તમે મને આવું નામ શા માટે આપ્યું, ભવાનંદ દાસ એમ? મતલબ શું? ભવાનંદ એટલે શું? તો કે આ ભવની અંદર જે આનંદ છે પ્રાપ્ત થાય છે એનું નામ છે ભવાનંદ. તો આ ભવ એટલે કે અત્યારનો જે સંસાર છે એની અંદર શું છે? તો કે જન્મ મૃત્યુનું ચક્ર ચાલ્યા કરે છે. તો અહીંયા તો કોઈ આનંદ છે નહીં. ભગવાન તો એમ કહે છે કે આ દુઃખાલય છે અને આ ભવ છે એને શું કહેવામાં આવ્યું છે? ભવસાગર કહેવામાં આવ્યું છે. તો દરેકે દરેક મનુષ્ય છે આ ભવસાગરની અંદર ફસાયેલો છે. આ ભવસાગરમાંથી બહાર કેમ નીકળવું કોઈ વ્યક્તિને ખબર નથી. તો આ ભવની અંદર તો કોઈ આનંદ છે જ નહીં. તો તમે મને આવું શા માટે નામ આપ્યું ભવાનંદ દાસ? તો પ્રભુપાદે કીધું કે આ ભવની અંદર જે આનંદ છે ને એ આનંદનો તું દાસ છો, એટલા માટે તને ભવાનંદ દાસ એવું નામ આપ્યું છે. તો કે અહીંયા આનંદ શું છે? તો પ્રભુપાદે કીધું આ ભવની અંદર જો કોઈ એકમાત્ર આનંદ હોય તો એ એકમાત્ર આનંદ છે પ્રચાર કરવાનો આનંદ. તો અહીંયા જે કોઈ પણ વ્યક્તિ કૃષ્ણ ભાવનામૃતનો પ્રચાર કરે છે એ વ્યક્તિ જે છે એને આનંદ પ્રાપ્ત થાય છે અને એ આનંદ છે એ તને પ્રાપ્ત થયો છે, એટલા માટે તારું નામ આપ્યું છે ભવાનંદ દાસ એમ. તારે એ આનંદ છે એને બધા લોકોને વેચવાનો છે. હવે આ આનંદ છે ને ભગવાનના ધામની અંદર પણ નથી. આધ્યાત્મિક જગત છે ભગવાનનું ધામ, ત્યાં આગળ પણ આનંદ નથી, કારણ કે ત્યાં આગળ બધા ભક્ત જ છે. તમે કોને પ્રચાર કરશો? તમે હું યશોદા માતાને સમજાવશો? યશોદા માતા છે એની જરૂર નથી. તો આ જે સ્પેશિયલ જે આનંદ છે ભગવાનનો પ્રચાર કરવાનો એ ખાલી અહીંયા જ ઉપલબ્ધ છે, અન્ય કોઈ જગ્યાએ ઉપલબ્ધ નથી, આધ્યાત્મિક જગતમાં પણ ઉપલબ્ધ નથી. તો આ આનંદ એવો છે કે તમે જ્યારે અન્ય લોકોને પ્રચાર કરશો તો એ આનંદ તમને પણ અંદરથી પ્રાપ્ત થશે. અને વેન યુ ગીવ કૃષ્ણ વી ગેટ કૃષ્ણ, એવું કહેવાય છે કે આપણે જ્યારે અન્ય લોકોને કૃષ્ણ આપીએ છીએ તો આપણને પણ કૃષ્ણ એટલા પ્રાપ્ત થાય છે. તો ભક્તિની અંદર જ્યારે પણ કમજોરી આવે, આપણને એવું લાગે કે આપણે ભક્તિ આપણી કમજોર થઈ રહી છે, તો આપણે શું કરવું જોઈએ? બહુ પ્રબળતાપૂર્વક પ્રચાર કરવો જોઈએ. જ્યારે આપણે પ્રચાર કરીએ છીએ તો સામેવાળો વ્યક્તિ ભક્ત બને ન બને, સામેવાળો વ્યક્તિ સાંભળે ન સાંભળે, પણ આપણે તો સાંભળીએ છીએ ને. આપણે જ્યારે એમ કહીએ કે ભાઈ હરે કૃષ્ણ મંત્રની માળા કરો, તો પહેલાં જે વ્યક્તિ કહેનાર છે એ વ્યક્તિ તે પોતાના જીવનમાં પહેલાં તો જોશે કે ભાઈ હું માળા નથી કરતો તો મારે સામેવાળાને કેમ કહેવું એમ. એટલે જ્યારે આપણે ભક્તિની અંદર બહુ કમજોર પડી જઈએ ને ત્યારે આપણે શું કરવો જોઈએ? પ્રચાર કરવો જોઈએ. કારણ કે પ્રચાર કરીએ તો એનાથી સામેવાળાનો ફાયદો થાય ન થાય, પણ જે પ્રચાર કરનાર વ્યક્તિ છે એનો તો ફાયદો થાય જ છે, એનું તો શુદ્ધિકરણ થાય જ છે આપોઆપ. તો એટલા માટે ખૂબ પ્રચાર છે એ જરૂરી છે. શ્રીલ પ્રભુપાદ જ એકમાત્ર એવા આચાર્ય છે કે જેણે એવું સૂત્ર આપેલું છે, પ્રીચિંગ ઇઝ ધ એસેન્સ, કે પ્રચાર છે ને એ જ સાર છે. આખા વિશ્વની અંદર ઘણા બધા એવા ગુરુ થયા, પણ કોઈ ગુરુએ એવું કોઈ સૂત્ર આપ્યું એવું મને યાદ નથી કે જેણે પ્રચાર ઉપર વજન મૂક્યું હોય અને પ્રચાર જ સાર છે એવું કીધું હોય. તો પ્રભુપાદાએ શા માટે એવું કીધું? એ કુટુંબ નિયોજનનું સૂત્ર છે કે અમે બે અને અમારા બે. પણ જે ઇસ્કોન સંસ્થા છે એની અંદર પ્રચારને ધ્યાનમાં લઈને જો આપણે કહેવું હોય તો આપણે એવું કહેવું જોઈએ કે અમે બે અને અમારા 2 કરોડ, એમ કે આપણે આખો
જે મોમેન્ટ છે એને એટલી બધી આપણે ફેલાવવી જોઈએ અને અલગ અલગ ભક્ત આપણે બનાવવા જોઈએ કે જેથી કરીને આપણે કહી શકીએ કે અમે બે અમારા 2 કરોડ. તો આટલા બધા ભક્તો છે એ બનાવવા જોઈએ. કેમ કે જેમ જેમ આપણે આ સંદેશ અંતે લોકોને પહોંચાડીએ એમાં આનંદ છે એની વૃદ્ધિ થાય. આપણે એકલા ભક્તિ કરીએ અને એક સાથે ઘણા બધા લોકો જોડાઈને બધા ભક્તિ કરે તો એમાં એક આનંદ છે એમાં વધારો થાય છે. એક સાથે ઘણા બધા લોકો છે એ કીર્તનમાં જોડાય અને એક સાથે ઘણા બધા લોકો કીર્તન કરે તેમાં કેટલો આનંદ છે, ખૂબ એમાં આનંદ આવે. તો આમાં આનંદની વૃદ્ધિ થાય. ચૈતન્ય મહાપ્રભુએ કીધું આનંદામ બુદ્ધિવર્ધનમ પૂર્ણામૃત સ્વાદનમ. તો આજે હરે કૃષ્ણ ભાવનામૃત જે મોમેન્ટ છે, હરે કૃષ્ણ મોમેન્ટ છે એની અંદર દિવ્ય આનંદ છે. ભગવાનનો જે પ્રચાર છે એની અંદર જે આ સંસારિક આનંદ છે અને આ જે દિવ્ય આનંદ છે એની કોઈ કમ્પેરિઝન ન થઈ શકે. કારણ કે આ સંસારનો આનંદ કેવો છે કે આનંદ છે એમાં ધીમે ધીમે ઘટાડો થતો જાય છે. કોઈ એક વસ્તુમાંથી આપણને આનંદ પ્રાપ્ત થતો હોય એવું બને છે કે એ જ વસ્તુ કાલ સવારે દુઃખનું કારણ બની જાય અને એ જ વસ્તુ તમને દુઃખ દેવા માંડે. પરંતુ જે આધ્યાત્મિક જે આનંદ છે એ દિવ્ય આનંદ છે. એમાંથી હંમેશા આનંદની વૃદ્ધિ થતી રહે છે. તમે ભગવાનની કોઈ પણ સેવા કરતા હો એ ભગવાનની સેવાની અંદર આનંદ એટલો બધો પ્રાપ્ત થાય છે કે એ આનંદ છે હંમેશા વૃદ્ધિ થતી રહે છે. એની અંદર હંમેશા વધારો થતો રહે છે અને એ એટલો બધો આનંદ એમાંથી તમને પ્રાપ્ત થાય છે કે જો વ્યક્તિ સતત એને કર્યા કરે, સતત ભગવાનની સાથે કનેક્ટ રહે અને એનું નામ સ્મરણ કરે, નામ જપ કરે, ભગવાનની સેવાની અંદર સતત નિયુક્ત રહે, તો પછી આનંદ છે એ એટલો બધો એને આવે કે પછી સાંસારિક આનંદ એને એકદમ તુચ્છ લાગે, નિકૃષ્ટ લાગે અને પછી એનો ત્યાગ કરી દે. તો ઘણી વખત આપણે કોઈ એક ફિલ્મ જોવા જઈએ અને ફિલ્મ છે એ કેવો આનંદ છે, સાંસારિક આનંદ છે. તો એ ફિલ્મને જોઈને આપણને એટલો બધો આનંદ આવે છે કે આપણે પછી બીજા 10 જણાને જઈને કહીએ કે હું ફિલ્મ જોઈને આવ્યો છું, ફિલ્મ બહુ સરસ છે, તમે પણ જઈને જુઓ. એડવર્ટાઇઝમેન્ટ કરીએ ને આપણે કે ભાઈ મને બહુ ગમ્યું છે ફિલ્મ એટલે તમે પણ જઈને જુઓ. તો આ શું છે? સાંસારિક આનંદ છે. કોઈ વ્યક્તિ છે એક જોક્સ ઉપર એને એક વખત હસવું આવે, પછી એકનો એક જોક્સ 10 વખત કહે તો હસવું આવે, પછી ન આવે. એમાં આનંદ છે ધીમે ધીમે ઘટતો જાય છે. પણ હરે કૃષ્ણ મહામંત્ર છે એ એવો દિવ્ય છે કે તમે જેટલી વખત પણ બોલો અથવા જેટલી વખત પણ ગાઓ અને અલગ અલગ રાગની અંદર ગાઓ, એમાં ત્યારે રસ છે તે ઓછો નથી થતો, ઉલટાનો રસ છે તે વધતો જાય અને એના સાક્ષાત ભગવાન છે. એનું કારણ એ છે કે સાક્ષાત એ ભગવાન છે અને એ શબ્દ ધ્વનિ છે તે એકદમ દિવ્ય છે. કારણ કે આ લોક છે એના શબ્દ નથી, ભગવાનના ધામમાંથી આવેલો છે, એટલા માટે એ દિવ્ય છે. અને એનું આપણે જેટલી વખત પણ ઉચ્ચારણ કરીએ છીએ એટલી વખત એ આપણા મન અને બુદ્ધિ અને આપણા હૃદયને શુદ્ધ કરે છે. તો આપણે આ જગતની અંદર જેટલી પણ એડવર્ટાઇઝમેન્ટ છે, જેટલી પણ જાહેરાતો છે એ બધી છેતરામણી છે, આપણને છેતરનારી છે. એક પ્રભુપાદના જે ગુરુ મહારાજ છે ભક્તિ સિદ્ધાંત સરસ્વતી મહારાજ, એ બહુ સરસ લઘુકથા કહેતા કે એક ગામ હતું ને એ ગામની અંદર એક વખત એક સર્કસ આવ્યું. તો ગામના બધા લોકો છે એને જાહેરાત વાંચીને એકદમ આનંદ થયો, કારણ કે હવે જાહેરાત હતી કે 1 જ રૂપિયામાં તમે સર્કસ જોવો એમ. તો હવે ગામના લોકોને એમ થયું કે 1 રૂપિયામાં સર્કસ દેખાડે છે તો આ સર્કસ તો જોવા જવું જોઈએ અને 1 રૂપિયો કાંઈ મોંઘો ન પડે કોઈને. એટલે આખી મોટી જબર લાઈન થઈ ગઈ અને સવારના 3 વાગ્યાથી મોટી જબર લાઈન આખી સર્કસ જોવા માટે. અને પછી અંદર શું હશે કોઈને ખબર નહીં, બધાને ઉત્કંઠા કે 1 રૂપિયાની અંદર એવું તો શું બતાવશે. એટલે આખું ગામ ભેગું થઈ ગયું અને લાઈનની અંદર બધા ઊભા રહી ગયા. હવે પહેલી વખત જે સૌથી પહેલો લાઈનમાં વ્યક્તિ ઊભો હતો એને 1 રૂપિયો આપીને અંદર ગયો તો અંદર એને લેવા માટે 4 માણસો આવ્યા મોટી અંબાડી લઈને અને ફૂલ હારથી સ્વાગત કર્યું અને એને બેહાડ્યો અને પછી અંબાડી લઈને એને અંદર લઈ ગયા. અંદર જોયું તો મોટો જબર તંબુ અને બહુ મોટી જગ્યા અને એ વ્યક્તિને અંદર ઊભો રાખ્યો. હવે થોડીક વારમાં એક મોટો જબર પહેલવાન આવ્યો અને પહેલવાન આવી અને એને બાંધી દીધો અને પછી કાનમાં ને બધે રૂ નાખી અને બાંધી અને એ વ્યક્તિને એક પછી એક મારવાનું શરૂ કર્યું અને ખૂબ માર્યો. હવે એ વ્યક્તિ છે એને એમાં કોઈ આનંદ આવ્યો નહીં. એને ખબર પડી કે ભાઈ અહીંયા તો શું થાય છે, આપણી પિટાઈ થાય છે. એટલે એ વ્યક્તિ છે એણે બધું શું કરે, બાંધી દીધું તો મોઢું બાંધી દીધું. હવે નો એ ગાઢ નાખી શકે અને નો હાથ પગ હલાવીને ભાગી શકે, સહન જ કરવું પડે, ખૂબ પીટાઈ થઈ. પછી એ વ્યક્તિ છે એને છોડી નાખ્યો થોડોક સમય થયો એટલે. અને
પછી એને ઈ જ અંબાડી ઉપર બેહાડી ફૂલ હારને દોરા કરીને પછી પાછું એની પછી સર્કસ કેવું કે બહુ સરસ છે, બહુ સરસ છે, એક વાર તો માણવા જેવું છે, બહુ મજા આવી. આવ ચોક્કસ જાવ. એને એમ થયું કે ભાઈ હું છેતરાણો તો આ બધા ઉલા આવી જાય. થોડો 3 વાગ્યાનો ઊભો છું અને મેં સહન કર્યું તો આ બધા હું લેવા કરે, એટલે એ માણવા જેવું છે, તમે જાઓ. પછી બીજો ગયો, પછી એ જઈને આવ્યો બહાર, તો કીધું કેમ? આઉટસ્ટેન્ડિંગ, તમારે જવું જ જોઈએ. એવી રીતે બધા ગયા, કોઈએ સાચી જાહેરાત ન કરી. તો આ સંસારની જે જાહેરાત છે ને એ બધી કેવી છે? છેતરામણી છે. અહીંયા છેતરામણી જાહેરાતો છે બધી. એટલે આજે સંસારની અંદર જે કાંઈ જાહેરાત થાય છે ને, અને એનો જે પ્રચાર માયા દેવી છે એનો પ્રચાર કરે છે, પણ માયાનો પ્રચાર એવો છે કે છેતરામણો છે. આપણે એની અંદર લોભાઈ જઈએ છીએ અને આપણને એમ થાય છે કે ભાઈ આપણે છે ને આ વસ્તુ કરશું ને તો આપણને એમાં ચોક્કસ ખુશી મળશે, આનંદ પ્રાપ્ત થશે. અને દરેક લોકો આનંદની શોધમાં જ છે, બધા લોકો આનંદ પ્રાપ્ત કરવા માટે દોડી રહ્યા છે. અને જ્યારે માયાનો પ્રચાર છે એમાંથી આકર્ષિત થઈને આપણે જ્યારે એ વસ્તુ પ્રાપ્ત કરવા માટે દોડીએ છીએ અને એ વસ્તુ પ્રાપ્ત થઈ જાય પછી આપણને એમાંથી આનંદ નથી મળતો, તો આપણે નિરાશ થઈ જઈએ છીએ. તો આ છે ને એ સંસારનો પ્રચાર છે. દરેક લોકો છે એ ખુશી વહેંચી રહ્યા છે. એકવાર ગોપાલકૃષ્ણ મહારાજ છે ને એ કેનેડાની અંદર મોન્ટેરિયલની અંદર હતા અને મોન્ટેરિયલથી ઇન્ડિયા આવતા હતા. તો ત્યાંથી ફ્લાઇટમાં જ્યારે મહારાજ છે એ ચડ્યા ત્યારે ત્યાંની કેનેડાની જે એરલાઇન્સ હતી ને, કેનેડાની એરલાઇન્સ એવું લખ્યું હતું કે ફ્લાય ટુ ઇન્ડિયા એન્ડ બી હેપી. એમ ઇન્ડિયા તરફ પ્રયાણ કરો અને ખુશ થઈ જાવ. પછી મહારાજ જ્યારે ઇન્ડિયા આવ્યા ફ્લાઇટમાં અને ઇન્ડિયા ઉતર્યા તો એ જ કેનેડિયન એરલાઇન્સ છે એણે એમ લખ્યું હતું ફ્લાય ટુ કેનેડા એન્ડ બી હેપી. તો મહારાજ ખબર પડી કે ભાઈ કેટલી બધી છેતરામણી જાહેરાતો આ લોકો કરે છે અને ખુશીની એડવર્ટાઇઝમેન્ટ. હા ભાઈ ક્યાંય અલગ લખ્યું, ક્યાંય અલગ લખ્યું. ઇન્ડિયા માટે અલગ જાહેરાત, કેનેડા માટે અલગ જાહેરાત. તો સંસારનો જે પ્રચાર છે ને આવો છે, બધા લોકોને ફસાવે છે અને ભ્રમિત કરે. અને એ બ્રહ્મા આપણા જિંદગીના કેટલા વર્ષો વયા જાય છે ને ખબર, આંખના પલકારામાં જિંદગી આખી વહી જાય છે. કેટલા વર્ષો વયા જાય ખબર પડે આપણને? ન ખબર પડે. અને બ્રહ્મા વ્યક્તિ જીવે છે કે મને હવે ખુશી પ્રાપ્ત થશે, હવે આનંદ પ્રાપ્ત થશે. માથે ધોળા આવી જાય તોય તે આનંદ તો કોઈ દિવસ પ્રાપ્ત જ નથી થતો. એટલે જે ધીરા ભગત છે ને એણે એવું લખ્યું છે કે આ સંસાર ધુમાડાના બાંચકારે હાથ આવે નહીં કાંઈ રે, રંગ પતંગનો ઉડી જશે. કે આ સંસાર છે એ ધુમાડાના બાંચકા છે. ધુમાડાના બાંચકા ભરો તો કાંઈ હાથમાં આવે? કાંઈ હાથમાં ન આવે. તેવી રીતે દરેક વ્યક્તિ દોડે છે એ આનંદ અને ખુશીને પ્રાપ્ત કરવા માટે, પણ એ ખુશી ક્યારેય પ્રાપ્ત થઈ જ નથી. એ ખુશી ક્યારેય અનુભવાણી જ નથી. તો સાચો આનંદ શું છે એ તો પહેલાં ખબર નથી, એટલે આપણે ખોટા આનંદની પાછળ દોટ મૂકીએ છીએ. આપણને એમ થાય કે હાલો એકવાર છેતરાણા, બીજી વાર તો નહીં છેતરાય ને, પણ એ બીજી વારે છેતરાય. એમ કે સાંસારિક આનંદ છે ને, સાંસારિક આનંદની અંદર દરેક વ્યક્તિ છેતરાવાનો જ છે, કારણ કે આ સંસારની અંદર આનંદ છે જ નહીં, તો ભગવાને પહેલાં કહી દીધું. તો આ કોન્સેપ્ટ લોકોને ક્લિયર નથી. કેમ ક્લિયર નથી? કારણ કે ગીતા વાંચતા નથી. અને ગીતા વાંચતા નથી પણ જે ગીતાનો પ્રચાર કરે છે એની વાતે. તો ગોપાલકૃષ્ણ મહારાજે એમ કીધું કે જે લોકો પ્રચાર નથી કરતા એ લોકો આ કૃષ્ણ ભાવનામૃતનો અનુભવ એના જીવનમાં 50% જ કરે. આની અંદર જે આનંદ છે એની 50% જ અનુભૂતિ થાય છે જો પ્રચાર નથી. જે પ્રચાર કરે છે એની અંદર શું તત્વ છે, શું આની અંદર દિવ્ય આનંદ છે, અનુભવ જો પ્રચાર. એટલા માટે દરેક વ્યક્તિએ આ માટે પ્રચાર કરવો જોઈએ. તો આવી રીતે બધી સાંસારિક જાહેરાતો વાંચતો હતો કે બધી અને બધી ધોકેબાજી છે, અને આ છે ને સંસારનો પ્રચાર છે. ચૈતન્ય મહાપ્રભુ એના રૂપે સ્વયં કૃષ્ણ આવે છે અને છે ક્યાં નહીં ગોલોકમાં જે સાચું પ્રેમધન છે એની જાહેરાત કરે છે, અને બધા મનુષ્યો છે એને આવી અને ગોલોકનું પ્રેમધન છે હરિનામ સંકીર્તન એના દ્વારા લોકોને આકર્ષિત કરે છે અને ઇન્વિટેશન આપે છે કે તમે પણ ભગવાનના ધામમાંથી એક વખત પતિત થઈ અને અહીં નીચે આવેલા છો, નીચે પડેલા છો, અને તમારે શું કરવું જોઈએ તો કે હરે કૃષ્ણ મહામંત્ર છે તેનું સંકીર્તન કરી અને ભગવાનથી વિમુખ તમે બધા થયેલા છો તો ભગવાનની સન્મુખ થઈ અને ફરી પાછું ભગવાનના ધામમાં જવું જોઈએ. તો આવી જાહેરાતી કરે છે. ચૈતન્ય મહાપ્રભુએ કીધું છે કે ભારત ભૂમિ તે હૈલા મનુષ્ય જન્મજાર, જન્મ સાર્થક કરી કર પરોપકાર. તો ચૈતન્ય મહાપ્રભુ એવું કહે છે કે જેનો ભારત ભૂમિની અંદર જન્મ થયેલો છે એણે શું કરવું જોઈએ તો કે બે કાર્ય કરવા જોઈએ. એક તો એણે પોતાનો જન્મ સાર્થક કરવો જોઈએ,
ભગવાનનું નામ છે એને ગ્રહણ કરવું જોઈએ, પોતે ભક્ત બનવું જોઈએ, પોતાના જીવનને સાર્થક કરવું જોઈએ. અને બીજું કામ શું છે તો કે જન્મ સાર્થક કરી પરોપકાર. પછી બીજું એને શું કરવું જોઈએ તો પરોપકાર કરવો જોઈએ. પહેલાં પોતાના કાયાનું કલ્યાણ કરવું જોઈએ અને પછી બીજા લોકોને આ સમજાવવું જોઈએ અને પરોપકાર કરવો જોઈએ. તો આ 2 કાર્યો કરવાના કીધા. તો પ્રભુપાદ જે છે ને એના એક શિષ્ય હતા, એનું નામ હતું વિશાલ પ્રભુ. તો એ બહુ સારા બુક ડિસ્ટ્રીબ્યુટર હતા અને હવે તો એ ભગવતધામ ચાલ્યા ગયા. પણ એક વખત પ્રભુપાદ વૃંદાવનની અંદર બેઠા હતા અને મિટિંગ કરી રહ્યા હતા. તો અચાનક એ મિટિંગમાં આવી ગયા અને એણે કીધું કે પ્રભુપાદ, ઇસ્કોનના મેમ્બર છે એની શું ડ્યુટી છે, એવું અમને પૂછ્યું. તો પ્રભુપાદે ઉત્તર આપ્યો કે ચેન્ટ હરે કૃષ્ણ એન્ડ સ્પ્રેડ હરે કૃષ્ણ. શું કીધું કે હરે કૃષ્ણનો જપ કરો અને હરે કૃષ્ણને ફેલાવો, એમ. તો બહુ સિમ્પલ ભાષામાં પ્રભુપાદે કીધું કે ચેન્ટ હરે કૃષ્ણ એન્ડ સ્પ્રેડ હરે કૃષ્ણ. તો આપણે પણ શું કરવું જોઈએ તો કે પહેલાં તો હરે કૃષ્ણ મહામંત્ર છે એનો પોતે જપ કરવો જોઈએ અને પછી અન્ય લોકોને પણ જપ કરવાનું કહેવું જોઈએ. તો બહુ સિમ્પલ છે, આમાં કોઈ અઘરું સાયન્સ નથી, આપણે અઘરી કોઈ વાત નથી. ઘણી વખત હું ઘણા બધા ઇસ્કોન મંદિરની અંદર ગયેલો છું. હું પણ જ્યારે આ ભક્તિ જીવનની અંદર ઊંડો ઇસ્કોનની અંદર આપણે બહુ, મારે અત્યારે 4-5 વર્ષ થયા, પણ પહેલાંના સમયની અંદર જ્યારે હું ભક્ત નહોતો એવા સમયે જ્યારે ઇસ્કોન મંદિરની અંદર અમે જતા, તો ઇસ્કોનની જ્યારે આ જુહુ મંદિરની ને એવી મોટા મંદિરની વિઝિટ લઈએ ને તો બહાર 2-3 ભક્તો ઊભા હોય અને પછી બહાર છે ને એ ભક્તો આવીને આપણને કાર્ડ આપે કે પ્રભુજી આ કાર્ડ લ્યો, આની પાછળ હરે કૃષ્ણ મહામંત્ર લખેલો છે, પંચતત્વ મંત્ર લખેલો છે, રોજ આની 1 માળા કરવી. તો આવી રીતે કાર્ડ આપતા ને હું ઘણા બધા સમય સુધી મારા મોબાઈલની પાછળ એ કાર્ડ હું રાખતો અને ક્યારેક એ મંત્ર છે એ વાંચી લેતો પણ ક્યારેય માળા નહોતો. પણ મને પણ જ્યારે કોઈ વ્યક્તિએ પોતાનો સમય આપ્યો અને મને પ્રચાર કર્યો તો એ વ્યક્તિ જે છે એના પ્રચારને કારણે મારા ઉપર પ્રભાવ પડ્યો. પ્રભાવને કારણે હું ભક્તિમાં આવ્યો. અને હવે મને જ્યારે ખબર પડી કે ભાઈ પ્રભુપાદ જે છે એનું આ મિશન છે અને આ મિશનની અંદર પ્રચાર છે તેનું ખૂબ મહત્વ છે, પ્રચારમાં જોડાયું અને પછી પ્રચાર દ્વારા અન્ય લોકો જે છે હું સેવા કરું છું. તો પ્રભુપાદજી છે એણે એમ કીધું કે ભાઈ ગૌર નિતાય છે એ ગૌર નિતાઈએ તો એક જગ્યાએ બધાનો ઉદ્ધાર કર્યો, પરંતુ અમે એક ગૌર નિતાયની કૃપાથી હજારો પ્રભુપાદે. તો આપણે બધા પણ એક વખત જગ્યાએ બધાએ જ હતા, પણ પ્રભુપાદના મિશનને કારણે, પ્રચારને કારણે આપણા જીવન જે છે એની અંદર સુધારો આવ્યો અને જે ખરાબ ટેવ છે, પાપની જીવન છે એને એનાથી મુક્ત થઈને ભગવાનની સેવામાં આવ્યા. તો આખા વિશ્વની અંદર આવા ઘણા બધા ભક્તો છે, ઘણા બધા ભક્તોના અલગ અલગ અનુભવ છે કે તમે બધાને પૂછશો કે તમે ભાઈ ઇસ્કોનમાં કઈ રીતે આવ્યા, તમે કૃષ્ણ ભાવનામૃતમાં કઈ રીતે આવ્યા, તો ઘણા લોકો એમ કહેશે કે ભાઈ મારે તો બહુ પહેલાં વ્યસન હતા અને હું આ રસ્તે ચાલતો હતો, કોઈ ખબર નહોતી પડતી, પણ જ્યારે આ ભક્તને મળ્યો અને એણે મને પ્રચાર કર્યો, એણે મને એનો સમય આપ્યો, ત્યારે હું આ ભક્તિમય જીવન મારું શરૂ થયું. એમ એક સમયે તો એવું હતું કે વિદેશની અંદર કોઈ એક વ્યક્તિ છે એણે ખૂન કર્યું હતું અને એણે ખૂન કર્યા પછી એને કોર્ટની અંદર લાવવામાં આવ્યો, પણ કોર્ટની અંદર જ્યારે જજ સાહેબની સામે લાવવામાં આવ્યો ત્યારે કોઈએ એને કીધું કે ભાઈ આ તો હરે કૃષ્ણ મુવમેન્ટની અંદર આ વ્યક્તિ જોડાયેલો છે અને સરસ મજાનું ગ્રંથ વિતરણ કરે છે, હરિનામ સંકીર્તન કરે છે, મંદિરની અંદર ઘણી બધી મલ્ટિપલ સેવા કરે છે. તો પછી ત્યાં જજ સાહેબે એને કીધું કે આને પોતાનું જીવન છે એને સુધાર્યું છે અને એને જે કાંઈ પણ આ સેવાઓ કરે છે મંદિરની અંદર એના બદલ અમે એને બિરદાવીએ છીએ અને પછી એને નિર્દોષ છોડી દીધો, એને કોઈ પ્રકારની સજા ન કરવામાં આવી. તો આવી રીતે જે વ્યક્તિ તો ખૂબ ઓછી રકમ મળે છે, ટૂંકમાં એમાં અંદર ઘટાડો થઈ જાય છે. જે રકમ મંજૂર થઈ હોય ઓરિજિનલ રકમ છે એ નીચે સુધી મળતી, નીચેના લેવલે મળતી નથી. પણ જે ગુરુ શિષ્ય પરંપરા છે જે કૃષ્ણથી શરૂ થયેલી છે, તો કૃષ્ણ અને રાધારાણીની કૃપા છે એ પરંપરામાં જ્યારે નીચે આવે છે તો એની અંદર કૃપાની અંદર વધારો થાય છે અને એ વધારે કૃપાની અંદર વધારો થઈને એ કૃપા આપણને પ્રાપ્ત થાય છે. તો જે ગુરુ શિષ્ય પરંપરા જે છે એની અંદર બિલકુલ ઉલટું છે ભૌતિક જગત કરતાં. તો એની અંદર તમે જો જોડાશો તો તમને પણ એની પૂરેપૂરી કૃપા પ્રાપ્ત થશે. તો એક વખત જે ચૈતન્ય મહાપ્રભુ છે એના જીવનની અંદર એક પ્રસંગ આવે છે કે ચૈતન્ય મહાપ્રભુ છે તે હરિદાસ ઠાકોરની પાસે આવે છે અને હરિદાસ ઠાકોરની પાસે આવીને એમ કહે છે કે આ યવનો છે તેનો ઉદ્ધાર કઈ રીતે થશે. આ યવનો છે તે પાપ કર્મની અંદર જોડાયેલા છે, એના જીવનની અંદર કોઈ પ્રકારની સભ્યતા નથી અને આ લોકો જે છે એ પાપમય જીવન જીવે છે, તો એ લોકોનો
અને આટલા પતિત જીવોનો ઉદ્ધાર કઈ રીતે થશે? તો હરિદાસ ઠાકુર છે એ ચૈતન્ય મહાપ્રભુને એવું કહે છે કે એ લોકોને પણ જ્યારે ગુસ્સે થાય છે અને કોઈને અપશબ્દ કહે છે તો એ એવું બોલે છે, હરામ હરામ એવું બોલે છે. તો એમાં પણ રામ શબ્દ આવી જાય છે. એટલે રામ શબ્દ બોલવાને કારણે એના ઉચ્ચારણને કારણે એમનો ઉદ્ધાર થઈ જાય છે અને એ લોકો જે છે એ પણ પાપ મુક્ત થાય છે. તો પછી ચૈતન્ય મહાપ્રભુ ફરીથી ચિંતા વ્યક્ત કરે છે અને એમ કહે છે કે આ સંસારની અંદર જે બધા અલગ અલગ પ્રકારના વૃક્ષો છે, કીટ પતંગો છે અને અન્ય જે યોનિઓ છે, આ બધી પશુ પક્ષીઓની જે નિમ્ન યોનિઓ છે, આ બધાનો ઉદ્ધાર કઈ રીતે થશે? પછી હરિદાસ ઠાકુરે કીધું કે હરિનામ સંકીર્તન કરવાથી અને જે ભગવાનના નામ જે છે એનું શ્રવણ કરવાથી એમનો ઉચ્ચાર થશે. જોરથી બોલવું જોઈએ, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. એટલા માટે શ્રીલ પ્રભુપાદ છે તેણે આ સડકો ઉપર હરિનામ સંકીર્તન કર્યું. મોટા મોટા રથયાત્રા ઉત્સવ થાય છે અને લાખો લોકો છે એને સુધી ભગવાનના નામનું કીર્તન એના કાનની અંદર જાય છે. જે લોકો મંદિર સુધી નથી આવતા, જે લોકોના જીવનની અંદર ભગવાનનું નામ નથી, ભગવાનની ભક્તિ નથી, એ લોકોના કાનની અંદર પણ ભગવાનનું દિવ્ય નામ જ્યારે જશે, એ લોકો પણ ભક્તિના અધિકારી બની જશે. એ લોકોના પણ ભક્તિના માર્ગ ખુલી જશે, એ લોકોની પણ ભક્તિ ખુલી જશે, એ લોકોના ભક્તિ ચાર્જ થઈ જશે. એટલા માટે જે નાના નાના જીવ જંતુઓ છે, કીડી મકોડા છે, પછી અન્ય પશુઓ છે, પશુ પક્ષીઓ છે, આ લોકોના કાનની અંદર પણ જ્યારે દિવ્ય ધ્વનિ છે એ જાય છે ત્યારે એ લોકોનો પણ ઉદ્ધાર થાય છે. અને એટલા માટે જ પ્રભુપાદે આ જે હરિનામ સંકીર્તન છે તે અલગ અલગ જગ્યાએ શરૂ કર્યું. તો જ્યારે આપણે પ્રચાર કરીએ છીએ ત્યારે ચૈતન્ય મહાપ્રભુની ચિંતાને ઓછી કરીએ છીએ. ચૈતન્ય મહાપ્રભુની ચિંતા છે ને કે આ બધાનો ઉદ્ધાર કઈ રીતે થશે. તો જ્યારે આપણે પ્રચાર કરીએ છીએ ત્યારે એની ચિંતા ઓછી થઈ જાય છે. આપણા જે ગુરુ મહારાજ જે ચિંતા કરે છે, આપણા જે આચાર્યો જે ચિંતા કરે છે, એ બધાની ચિંતા ઓછી થાય છે જ્યારે આપણે પ્રચાર કરીએ છીએ ત્યારે. તો અત્યારે આપણે જોઈએ છીએ તો સોશિયલ મીડિયાની મદદથી માયાનો પ્રચાર તો થઈ જ રહ્યો છે. સોશિયલ મીડિયાની અંદર અત્યારે એવા ફિલ્મો આવે છે અને એવી વેબ સિરીઝ આવે છે કે તમામ પ્રકારની ગંદકી છે તે મોબાઈલની અંદર ઠલવાય છે અને લોકો હંમેશા મોબાઈલને લઈને જ આખો દિવસ બેઠા હોય છે. આખા દિવસની અંદર કેટલો સમય મોબાઈલની અંદર આપણે વાપરી નાખીએ છીએ આપણને ખુદને ખબર હોતી નથી. અને આ રીલ આવ્યા છે ને, રીલની અંદર તો વ્યક્તિ જ્યારે રીલ શરૂ કરે છે ને પછી રીલ એક પછી એક રીલ છે એ જોતો જાય તો એમાં કેટલા કલાક વયા જાય છે વ્યક્તિને ખબર નથી પડતી. પછી ઘડિયાળ સામું જોવે ત્યારે ખબર પડે કે આમાં તો 1.5-2 કલાક વીએ ગયા. એટલો બધો સમય એમાં પસાર થઈ જાય છે. અને આ બધી ગંદકીને કારણે લોકોના મગજ પણ એટલા બધા ખરાબ થઈ ગયા છે કે ચારે બાજુ યુવાન છોકરાઓ અને છોકરીઓ સુસાઇડ થાય છે અને મોટા રસ્તાઓમાં જઈ રહ્યા છે, પરિવાર તૂટતા જાય છે અને જે માયા છે એના પ્રચારને કારણે લોકોની દુર્ગતિ થઈ રહી છે. તો આવા લોકો પાસેથી શું આશા રાખવામાં આવે કે આ લોકો હું બીજાનું ભલું કરશે? પોતાનું ભલું નથી કરી શકતા તો બીજાનું ભલું ક્યાંથી કરવાના? તો એટલા માટે જ તે ચૈતન્ય મહાપ્રભુએ એવું કીધું છે કે જન્મ સાર્થક કરી કર પરોપકાર, કે પહેલાં તમે પોતે તમારો ઉદ્ધાર કરો અને પછી અન્ય લોકોનો ઉદ્ધાર કરો. તો પ્રભુપાદે પણ પ્રચાર માટે એના જીવનની અંદર ખૂબ સંઘર્ષ કર્યો. પ્રભુપાદ છે એ બહુ નાનકડા અને ખૂબ ગંદા રૂમની અંદર રહેતા હતા. જે બૌરી સ્ટ્રીટ હતી, આપણે ગયા લેક્ચરની અંદર વાત કરી હતી કે પ્રભુપાદ બૌરી સ્ટ્રીટની અંદર ગયા. તો બૌરી સ્ટ્રીટ છે તે સૌથી ખરાબમાં ખરાબ સ્થાન ગણાતું અને એ બૌરી સ્ટ્રીટની અંદર પ્રભુપાદ ગયા. ઘણા બધા લોકોએ ના પાડી કે સૌથી વધારે ગંદુ અને ખરાબ સ્થાન છે બૌરી સ્ટ્રીટ, અને ત્યાં આગળના જે લોકો છે એને ટેકલ કરવા ખૂબ અઘરા છે. તો પ્રભુપાદ જ્યારે બૌરી સ્ટ્રીટની અંદર ગયા તો ત્યાં આગળ યુરિનની અને બિયરની વાસ આવતી, દુર્ગંધ આવતી. અને પ્રભુપાદ છે તે બધા લોકો સાથે કોમન ટોયલેટ છે તે શેર કરતા અને મોટી જબર ટોયલેટની અંદર લાઈન હોય, બધા કેટલા બધા હિપ્પી લાઈનમાં ઊભા હોય તો પ્રભુપાદ પણ લાઈનમાં ઊભા રહેતા એ બધાની સાથે. અને પોતે તો એક સંન્યાસી હતા જે વૃંદાવનથી આવેલા હતા. વિચાર કરો તમે, તો આ બધા જે વ્યાભિચારી લોકો છે જેને કપડાં શું પહેરવા એનું ભાન નથી, કઈ રીતે સભ્યતાથી રહેવું એનું ભાન નથી, અને શરીર અને તમામ પ્રકારના વ્યસન કરે છે, ચરસ, ગાંજો, બીડી, સિગરેટ, દારૂ, બધું જ. તો આ બધા લોકોની વચ્ચે પ્રભુપાદ છે એ રહ્યા અને એમને એવા બધા બેહુદા લોકોનો સામનો કરવો પડ્યો કે જે ચરસ ગાંજો પીને એમના જ મોઢા ઉપર ધુમાડો ફેંકી દેતા. અને પ્રભુપાદ છે એ કોઈ જગ્યાએ બહાર નીકળવું હોય ને બહાર નીકળે તો રસ્તામાં જ દારૂ પીને પીડ્યા હોય, રસ્તામાં નડે પ્રભુપાદ એ લોકો વચ્ચેથી પસાર થવું પડતું. તો
પ્રભુપાદના એક શિષ્ય હતા, એમનું નામ હતું માઇકલ. તો એ માઇકલ છે ને એમના એક ગર્લફ્રેન્ડ હતા, એના ગર્લફ્રેન્ડનું નામ હતું જેન્સ. તો પ્રભુપાદને એણે કીધું કે મારે તમારી પાસેથી દીક્ષા લેવી છે. તો પ્રભુપાદે કીધું હું દીક્ષા તમને ચોક્કસ આપીશ, પણ તમારે પહેલાં લગ્ન કરવા પડશે બંને જણાએ. આવી રીતે રહેવાનું મૂકી દો, બંને જણા લગ્ન કરો. એટલે એ સમયે તો પછી એમણે એના લગ્ન બે પરિવાર વચ્ચે થાય એટલે સગાવાલાને બોલાવે. તો જે જેન્સ હતી એણે એના પરિવારની અંદર એના જાણ કરી એના મધર ફાધરને. એના પરિવારમાંથી તો કોઈ ન આવ્યું, પણ એની બેન છે એણે કીધું હું તારા લગ્નમાં ભાગ લેવા માટે આવીશ. તો એ જે છોકરી હતી એની બેન આવી, અને એ બેનનું નામ હતું જોન્સ. તો પછી એના લગ્નનો પ્રસંગ હતો, એમાં પ્રભુપાદે નક્કી કર્યું કે હું પોતે એમાં ફીસ્ટ બનાવીશ. એટલે પ્રભુપાદ છે એ પોતે ફીસ્ટ બનાવવા માટે રસોડામાં ગયા. તો એ જોન્સ પણ પ્રભુપાદની સાથે રસોડામાં ગઈ. પ્રભુપાદે એને લોટ બાંધતા શીખવાડ્યું કે લોટ કેમ બાંધવો. તો એને લોટ બાંધવાનું શરૂ કર્યું. તો એ લોટ બાંધતી હતી ને એવામાં એણે પ્રભુપાદને કીધું, પ્રભુપાદ મારે સિગરેટ પીવી છે. એટલે પ્રભુપાદે કીધું જા બહાર જઈને પી આવ. એટલે પછી બહાર જઈને સિગરેટ પી આવી. પછી જ્યારે સિગરેટ પીને આવી ને એટલે પ્રભુપાદે કીધું કે હાથ ધોઈ નાખ. એટલે પછી હાથ ધોઈ અને ફરી વખત લોટ બાંધવાનું શરૂ કર્યું. તો ફરીથી એને થોડીક વારમાં કીધું પ્રભુપાદને મારે ફરીથી સિગરેટ પીવી છે. તો પ્રભુપાદે કીધું જા બહાર જઈને આવ. આવી રીતે પ્રભુપાદે એને ટ્રેનિંગ આપી અને શીખવાડ્યું. અને એ પાછળ જતાં પછી યમુના માતાજી બન્યા. એણે પણ પ્રભુપાદ પાસે દીક્ષા લીધી અને યમુના માતાજી બન્યા. અને આજે ઇસ્કોનની અંદર તમે જે સાંભળો છો ને ગોવિંદમ આદિ પુરુષમ તમહમ ભજામી, જે ભજન વાગે છે ભગવાનના દર્શન ખુલે ત્યારે, તો એ યમુના માતાજીએ ગાયેલું છે. તો કઈ કક્ષાએ હતા અને કઈ કક્ષાએ પ્રભુપાદની કૃપાથી એને પ્રભુપાદ એને પહોંચાડ્યા. તો આ પ્રભુપાદ જેવા આચાર્યની કૃપા છે. એણે કેવા કેવા લોકોને સહન કર્યા અને એણે કેવી તપસ્યા કરી. એકવાર પ્રભુપાદ છે લેક્ચર દઈ રહ્યા હતા અને અચાનક એક હિપ્પી આવી ચડ્યો. લેક્ચરની અંદર પ્રભુપાદનો લેક્ચર ચાલુ હતો અને એ દારૂના નશાની અંદર આવ્યો લથડિયા ખાતો ખાતો. અને સ્વામીજી હું કાંઈક તમારા માટે લઈને આવ્યો છું. પ્રભુપાદે કીધું શું? ત્યારે ટોયલેટ પેપર બતાવ્યો. પછી પોતે છે જઈ અને ટોયલેટની અંદર જઈને ટોયલેટ પેપર મૂકી આવ્યો. એટલે પ્રભુપાદે પછી બધાને કીધું કે જો આ માણસનો કેટલો સરસ સર્વિસ એટીટ્યુડ છે, કે સેવા કરવાની કેટલી સરસ ભાવના છે, કે કાંઈક લઈને આવ્યો અને સેવા કરી એમ. તો પ્રભુપાદે એની અંદર પણ સારો ગુણ જોયો કે એની અંદર સેવા કરવાની ભાવના છે. એક વસ્તુ લઈને આવ્યો અને એણે વસ્તુ મૂકી. પછી એક વ્યક્તિ છે પ્રભુપાદ એક વખત પ્રચાર કરતા હતા, કંઈક લેક્ચર લઈ રહ્યા હતા અને લેક્ચરમાં પ્રભુપાદ બોલ્યા કે જે વ્યક્તિ ભક્તિ નથી કરતો ને એ આવતા જન્મની અંદર કૂતરો બનશે. તો એક વ્યક્તિ હાથ ઊંચો કરીને એમ કીધું કે હા હું બનીશ, હું કૂતરો બનવા માગું છું એમ. એટલે ભક્તિ નથી કરવી એમ, પણ હું ભલે કૂતરો બનવું પડે પણ હું કૂતરો બનવા માટે તૈયાર છું. તો પ્રભુપાદે પછી એને કીધું ઓલ ધ બેસ્ટ એમ, જેવી તારી ઈચ્છા એમ. તો આવા બધા લોકોને પણ પ્રભુપાદ છે એ ઓડિયન્સમાં આવા લોકો હોય વિચિત્ર, તો પ્રભુપાદ આવા લોકોને પણ સહન કરતા. એક વખત પ્રભુપાદ છે એણે ઓડિયન્સની અંદર એક છોકરાને જોયો. તો એને એમ થયું કે આ છોકરો બહુ ધ્યાનપૂર્વક સાંભળે છે અને આ છોકરો આગળ જતાં બહુ સારો ભક્ત બનશે. એટલે પ્રભુપાદે એના ગુરુભાઈઓની વચ્ચે પણ કીધું કે ભાઈ આ છોકરો છે હું જ્યારે પણ પ્રવચન આપું છું ને તો બહુ રેગ્યુલર સાંભળે છે અને આ બહુ મને એવું લાગે છે કે બહુ સારો ભક્ત બનશે. તો પછી થયું એવું કે ભાઈ એક વખત પ્રભુપાદ છે એ રૂમની અંદર હતા અને એ જ વ્યક્તિ એણે આવીને શું કર્યું તો કે આવીને ચરસ અને LSD એ બધું વ્યસન કરી અને પ્રભુપાદ ઉપર આક્રમણ કર્યું. પ્રભુપાદ ઉપર જ્યારે આક્રમણ કર્યું ત્યારે પ્રભુપાદને ઘરની બહાર નીકળી જવું પડ્યું. હવે રાત્રે 1:30 વાગે પ્રભુપાદ ઘરની બહાર, વિદેશની ભૂમિ, એકદમ અજાણ્યો પ્રદેશ, અને એમાં પણ જે વ્યક્તિ ઉપર વિશ્વાસ કરીને રહેતા હતા એ જ વ્યક્તિએ જેની ઉપર આક્રમણ કર્યું. અને એવી સ્થિતિની અંદર પ્રભુપાદ રાત્રે 1:30 વાગે ઘરની બહાર. એમનું એક ટાઈપરાઇટર હતું, એ ટાઈપરાઇટર એ ચોરાઈ ગયું અને જે કાંઈ પણ પૈસા હતા એ પૈસા પણ કાંઈ નહીં, બીજું જે કાંઈ હતું એ પણ પ્રભુપાદનું છીનવાઈ ગયું હતું. અને રાત્રે 1:30 વાગે બહાર એમણે અજાણ્યા પ્રદેશની અંદર નીકળી જવું પડ્યું એમ. તો આવી પરિસ્થિતિની અંદર પ્રભુપાદે પ્રચાર કર્યો. કોના માટે? આટલા બધા કષ્ટ વેઠ્યા. કોના માટે? આપણા બધાના ઉદ્ધાર માટે. કારણ કે કદાચ પ્રભુપાદે આ ન કર્યું હોત તો આજે તમે ને હું અહીંયા ન હોત. બરાબર? તમે તમારા ઘરે હોત, હું મારા ઘરે હોત. તો પ્રભુપાદે આ બધા 70 વર્ષની ઉંમરે તો વ્યક્તિ છે એ પોતાના ઘરે આરામ કરે, પોતાના જીવનની બધી જવાબદારી પૂર્ણ થઈ ગઈ હોય અને 70 વર્ષની ઉંમરે શરીરની અંદર એટલા બધા રોગ હોય, શરીરની એક લિમિટેશન હોય. એ તમે જ્યારે 70 વર્ષના થશો ત્યારે ખબર પડશે કે શરીર છે એ કેટલું બધું જવાબ દઈ દે. તો એવા સમયે એટલા બધા કષ્ટને સહન કરી, એટલા બધા કષ્ટને વેઠી અને એટલી મોટી ઉંમરે પ્રભુપાદ
અજાણી વિદેશની ભૂમિ ઉપર ગયા અને પ્રચાર કર્યો. કોના માટે? આપણા બધાના ઉદ્ધાર માટે. તો પ્રભુપાદે જે કાંઈ પણ કાર્ય કર્યું એ કાર્ય એમણે જો ન કર્યું હોત તો આજે આટલા બધા લોકોના જીવનની અંદર પણ પરિવર્તન ન આવ્યું હોત. કદાચ કોઈના જીવનમાં ભક્તિ ન હોત. તો પ્રભુપાદ જે છે એ ઘણા બધા લોકો જે છે એના માટે સેવિયર હતા. અને આખા વિશ્વની અંદર જે લોકો આખી જે વિશ્વની અંદર જે ભારતની સંસ્કૃતિને જે લોકો જાણતા નહોતા એ બધા લોકો જે છે એને સુધી ભારતની સંસ્કૃતિ પહોંચાડી. આપણો સનાતન ધર્મ છે એ પહોંચાડ્યો અને આપણા ભારતનું ગૌરવ વધાર્યું. અરે ત્યાં સુધી કે વિદેશની ભૂમિની અંદર પ્રભુપાદે પોતે જાતે સાડી પહેરી અને બધી લેડીઝને શીખવાડ્યું કે સાડી કેમ પહેરવી જોઈએ. પ્રભુપાદ જ્યારે ગયા તો ત્યાંના લોકોને જોયા, ત્યાંની બધી સંસ્કૃતિને જોઈ અને ચારે બાજુ ભોગવિલાસનું જીવન. તો પ્રભુપાદની આંખમાં આંસુ આવી ગયા. બીજો કોઈ વ્યક્તિ હોય તેનાથી પ્રભાવિત થઈ જાય. આપણે પણ ઘણી વખત વિદેશમાં ફરવા જઈએ, લંડનની અંદર કે અમેરિકાની અંદર, તો આપણે છે ને બધા લોકો છે એ અહીંયા તો બધી લેડીઝ છે એ સાડી પહેરતી હોય, પણ એમ થાય કે ત્યાં અમેરિકાની અંદર આપણે ફરવા જઈશ ને એટલે ત્યાં આપણે જીન્સને ટોપ પહેરવું છે, એટલે એ પછી પેકિંગ એ પ્રમાણે જ કરે અને ત્યાં આગળ ત્યાંની સંસ્કૃતિ પ્રમાણે જીવે. એમ તો થાય શું કે આપણે છે ને ત્યાં આગળ જઈએ એટલે ત્યાંના લોકો જે છે અને ત્યાંની સંસ્કૃતિ છે એનો પ્રભાવ આપણી ઉપર પડે, ચોક્કસપણે પડે. અને એ પ્રભાવની અંદર આપણે આવીને આપણે એનું ફોલો કરવા માંડીએ છીએ આપણી સંસ્કૃતિને. તો આપણે ભારતની હાલત કેવી થઈ છે ખબર છે કે આપણે ભારતના લોકો છે એ પાશ્ચાત્ય સંસ્કૃતિનું અનુકરણ કરવા માંડ્યા છીએ. પૂરેપૂરું અનુકરણ આપણે કરી નથી શકતા, એટલે આપણે અધવચ્ચે છીએ. અને અધવચ્ચે છીએ એટલે જ તે આખા દેશની અત્યારે દુર્દશા છે. આજે તમે છાપાની અંદર જુઓ, રોજ ન્યૂઝ આવે છે કે પત્ની છે એણે પતિને મારી નાખ્યો અને પ્રેમી સાથે ભાગી ગઈ. બરાબર. હમણાં તો એવા ન્યૂઝ આવ્યા કે કોઈ છોકરાએ સ્કૂલની અંદર બીજા સ્ટુડન્ટની હત્યા કરી નાખી, છરી લઈને આવ્યો અને સ્ટુડન્ટની હત્યા કરી નાખી. તો આટલી બધી હિંસા છે એ આવે કઈ રીતે? એની અંદર એટલું બધું વાયલન્સ આવ્યું કઈ રીતે? તો આખા સમાજની અત્યારે દુર્દશા છે, કારણ કે આપણે લોકો પાશ્ચાત્ય સંસ્કૃતિનું અનુકરણ કરીએ છીએ. અત્યારે મા બાપનું કીધું છોકરીઓ માનતી નથી અને ટૂંકા વસ્ત્રો પહેરે છે. કોલેજની અંદર બીજા 10 છોકરાને આકર્ષિત કરવા માટે ટૂંકા વસ્ત્રો પહેરી અને છોકરીઓ જાય છે. તો આમાં આપણી સંસ્કૃતિ છે એની ગરિમા તો જળવાતી નથી, કારણ કે લોકોને એ જ ખબર નથી કે આપણી સંસ્કૃતિ શું છે. તમે કોઈ ક્રિશ્ચન છે એને મળો તો એવા ઘણા બધા ક્રિશ્ચન છે કે જેને તમે મળો તો એ તમને કહેશે કે બાઇબલ શું છે. ઘણા બધા મુસ્લિમ પણ એવા લોકો છે જેને તમે મળો તો એ લોકોને પણ ખબર હશે કે કુરાન શું છે. પણ એક હિન્દુ તમે મને એવો બતાવો કે જેને તમે પૂછો કે ભગવદ્ ગીતા શું છે, નહીં ખબર હોય. એ ખબર નથી કે ભગવદ્ ગીતા શું છે. તો આપણને આપણા જ જે સંસ્કૃતિ છે, આપણો જ સનાતન ધર્મ છે એના વિશે આપણને ખબર નથી. તો આ બહુ દુર્દશા છે અને બહુ વિચારશીલ વિષય છે કે આપણે આપણી સંસ્કૃતિને આપણે જાણવી જોઈએ. આપણા જે મૂલ્યો છે એને જાણવા જોઈએ કે આપણો દેશ છે એ એક સમયે સોને કી ચિડિયા કહેવાતો. આ તો અંગ્રેજોએ આવ્યા અને અંગ્રેજોએ આપણા દેશ ઉપર શાસન કર્યું, તો એમાં એને સૌથી પહેલો પ્રહાર છે આપણા દેશની સંસ્કૃતિ ઉપર કર્યો, કારણ કે એને ખબર હતી કે આ દેશ છે એને પરાસ્ત કરવો અઘરો છે. આ દેશની અંદર એટલી ક્ષમતા છે કે વિશ્વગુરુ બની શકે એમ છે, પણ જો આપણે એની સંસ્કૃતિ ઉપર પ્રહાર કરીએ અને સંસ્કૃતિ છે એને તોડી નાખીએ તો આ દેશ છે તેને હરાવવો બહુ હેલો છે. એટલે એ લોકોએ સૌથી પહેલાં આવીને આપણી સંસ્કૃતિ ઉપર પ્રહાર કર્યો. તો અત્યારે ઇન્ડિયા છે એ આ સમયે આખા વિશ્વની સૌથી યંગેસ્ટ કન્ટ્રી છે. અને પ્રભુપાદજી એમ કહે છે કે આખા સંસારની અંદર અત્યારે હલચલ મચેલી છે અને હર કોઈ દુઃખી છે. તો આની જિમ્મેદારી છે એ ભારતવાસીઓની છે. ભારતવાસીઓએ પોતાનું કર્તવ્યનું પાલન નથી કર્યું. ચૈતન્ય મહાપ્રભુએ મેં કીધું એ પ્રમાણે કીધું ને કે ભારત ભૂમિ જન્મ આપણે હમણાં જોયું કે ભારત ભૂમિની અંદર કોઈ વ્યક્તિનો જન્મ થયો છે ભારતની પવિત્ર ભૂમિ ઉપર, તો એનું એક કર્તવ્ય છે કે જન્મ સાર્થક કરી કર પર ઉપકાર. તો એણે પહેલાં પોતે પોતાનો ઉદ્ધાર કરવાનો છે ને પછી અન્ય લોકોનો ઉદ્ધાર કરવાનો. એની અંદર ટકલાની ફેશન ચાલી અને અમેરિકાના જે લોકો છે એ અલગ અલગ પ્રકારના વ્યસન કરતા હતા, એ બ્રાહ્મણ કરતાં પણ ઊંચા શુદ્ધ વૈષ્ણવ બની ગયા. તો આ પ્રભુપાદે ચમત્કાર કર્યો. તો ભારતની અંદર અંગ્રેજોના પ્રભાવથી લોકો એટલા બધા સુસ્ત પડી ગયા છે કે એ અંગ્રેજોના ઉલટા સીધા કલ્ચરને અપનાવવા લાગ્યા છે. તો આપણે આમાંથી બહાર નીકળવાનું છે અને જે સાચી વસ્તુ છે એને આપણે પકડવાની છે. તો એટલા માટે તે ગૌરાંગ મહાપ્રભુ અને નિત્યાનંદ પ્રભુ છે તેનો વિશેષ અવતાર છે. અને આ જે કળિયુગનો સમય છે તે બહુ ધન્ય છે, કારણ કે સ્વયં ભગવાન એમાં પ્રગટ થયા છે. અને જે પ્રેમને આપણે બધા શોધી રહ્યા છીએ એ પ્રેમને ભગવાન છે તે ફ્રીમાં બહુ આસાનીથી દઈ રહ્યા છે. ભગવાન અહીંયા આવે છે અને આપણને શું આપે છે?
હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. જે ગોલોકનું પ્રેમધન છે એ આપણને ફ્રીમાં આપે છે. અને જે ભગવાનના ધામની ટિકિટ છે, ગોલોક વૃંદાવન ધામની ટિકિટ આપણને ફ્રીમાં આપે છે, પણ ફ્રીમાં આપણે ટિકિટ લેવા માટે તૈયાર નથી. તો પ્રભુપાદે એટલા માટે જ કીધું કે જે ગૌર નિતાય છે ને એને ઘરની અંદર મંદિરમાં બંધ ન રાખો, ગૌર નિતાયને બહાર લઈને નીકળો, એટલે લોકોને ખબર પડે કે ગૌર નિતાય કોણ છે, ભગવાનનો કેટલો કૃપાળુ અવતાર છે, અને એણે આપણને હરે કૃષ્ણ મહામંત્ર અને હરિનામ સંકીર્તન આપ્યું છે. તો આપણે બધાએ શું કરવું જોઈએ? તો કે ગૌર નિતાયને બહાર જઈ અને બહાર કાઢી અને બધાને દર્શન કરાવવા જોઈએ અને એમના વિશે માહિતી આપવી જોઈએ, હરિનામ સંકીર્તન કરવું જોઈએ. તો અત્યારે જે લોકો છે એમાંથી 0.1% લોકો જાણે છે ગૌર નિતાયના વિષયમાં. તો આપણી બધાની જિમ્મેદારી છે કે આપણે એના વિષયમાં પણ લોકોને જણાવીએ. તો પ્રચાર છે એ 3 સ્તર ઉપર થાય છે. એક તો નવા લોકોને, જેને કાંઈ ખબર જ નથી. બીજું કે જે લોકો છે ભક્તિની અંદર એને ટકાવી રાખવા માટે. અને ત્રીજું પોતાને. તો આપણે આ 3 સ્તર ઉપર છે એ પ્રચાર કરવો જોઈએ. અને ચૈતન્ય મહાપ્રભુએ પણ જે સનાતન ગોસ્વામી છે એને કીધું કે જે ત્રણેય છે એનું ધ્યાન રાખવું આપણું કર્તવ્ય છે. ચૈતન્ય મહાપ્રભુએ કીધું કે નામે રુચિ, જીવે દયા અને વૈષ્ણવ સેવા. તો આ ત્રણેય જે છે આપણે કરવાનું છે, એ આપણો ધર્મ છે, એવું એમણે સનાતન ગોસ્વામીને કીધું. તો નામે રુચિ એટલે શું? તો કે આપણે પોતાના લાભ માટે પહેલાં તો પ્રભુપાદના બધા પુસ્તકોને વાંચીએ કે જેમાં ભગવાનનો સંદેશ છે. અને આ દરેક પુસ્તકને કોઈ વ્યક્તિ જો વાંચે, ગંભીરતાપૂર્વક એનો અભ્યાસ કરે, તો એ વ્યક્તિ રહી જ ન શકે બીજાને પ્રચાર કર્યા વગર. જો એ પ્રચાર નથી કરતો પુસ્તક વાંચીને, તો એનો મતલબ એ છે કે એણે એ પુસ્તક ગંભીરતાથી વાંચ્યું જ નથી. કારણ કે પ્રભુપાદના જે પુસ્તક છે એ એક બોમ્બ જેવા છે. કોઈ વ્યક્તિ વાંચે તો તરત જ એના પ્રચાર કરવાનું મન થાય, અન્ય લોકોને પ્રચાર કરે. કેમ કે ઘણા બધા જીવનની અંદર મિસકન્સેપ્ટ હોય, બધા મિસકન્સેપ્ટ ક્લિયર થાય એટલે એ બીજા લોકોને આપોઆપ શેર કરે. તો નામે રુચિ એટલે પોતે નામ જપ કરવાનો છે, નામમાં રુચિ છે એ આવે એટલે આપોઆપ શું થાય કે અન્ય લોકો જે છે એને પ્રેરણા આપે પ્રચાર કરવાની, કૃપા આપોઆપ પ્રાપ્ત થાય ભગવાનની. એટલે નામે રુચિ. પછી આવે છે જીવે દયા, એટલે કે એમાં નવા લોકોને મંદિરની અંદર ઇન્વાઇટ કરવા, નવા લોકોને પ્રચાર કરવો, નવા લોકોને મહામંત્ર છે એનો જપ કરવાની પ્રેરણા આપવી, એમને પ્રસાદ ખવડાવવો, એનું સ્વાગત કરવું, એને પુસ્તક જે છે પ્રભુપાદને એ આપવા. તો આ બધું જે છે એ જીવદયાની અંદર આવે છે. અને પછી જે વૈષ્ણવ સેવા, તો વૈષ્ણવ કોને કહેવાય? તો કે જે ભગવાનનું નામ લે છે એ વૈષ્ણવ છે. તો મંદિરની અંદર આવે છે એ પણ વૈષ્ણવ છે. તો આપણે એવા જે વૈષ્ણવ છે તેના ભક્તિની અંદર એનો ઉત્સાહ વધારો કરવો જોઈએ, એમની નિંદા ન કરવી જોઈએ, એમનું ગુણગાન કરવું જોઈએ. અને એ લોકો જે છે એની પણ ભક્તિની અંદર વધારો થાય એની માટે આપણે પ્રયત્નો કરવા જોઈએ. તો આ ત્રણ જે છે એ પ્રક્રિયા આપણે કરવી જોઈએ. તો છેલ્લે તો સારી છે કે પ્રચાર છે એ જ સાર છે. અને જે કોઈ પણ વ્યક્તિ ભગવાન એમ કહે છે કે મારા જે સંદેશ છે, ભગવદ્ ગીતાના સંદેશ, એનો પ્રચાર કરે છે, એ વ્યક્તિ મારો સૌથી વધારે પ્રિય છે. કોઈ વ્યક્તિ મંદિરની અંદર જઈને 1 કરોડ રૂપિયાનો હાર ભગવાનને ચડાવે અને બીજો વ્યક્તિ ભગવાનનો પ્રચાર કરે, તો ભગવાનને વધારે કયો વ્યક્તિ પ્રિય છે? જે ભગવાનનો પ્રચાર કરે છે. તો આની ઘોષણા ભગવાને ભગવદ્ ગીતાની અંદર કરેલી છે. તો આપણે બધાએ પણ આપણા જે કાંઈ પણ અનુકૂળતા છે જીવનની અંદર, એ અનુકૂળતાને ધ્યાનમાં લઈને ભગવાનની જે આ ઉત્તમ સેવા છે પ્રચારની, એને હાથમાં લઈ અને અન્ય લોકોને આપણે પ્રચાર કરવો જોઈએ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. કોઈને કાંઈ પૂછવું છે? કાંઈ પ્રશ્ન છે? તો આજે આપણે આજનો ક્લાસ છે તે અહીંયા પૂરો કરીએ છીએ. આજનો જે પ્રસાદ છે તે ભરત દાદા તરફથી સ્પોન્સર કરવામાં આવ્યો છે. તો આપણે બધા મળીને પ્રાર્થના કરીએ કે એમને અને એમના પરિવારને ભગવાનની શુદ્ધ ભક્તિ પ્રાપ્ત થાય અને ભગવાન એમના જીવનની અંદર ખૂબ એમને ભગવાનની ભક્તિ અને શક્તિ પ્રાપ્ત થાય. તો આપણે બધા એક વખત હરે કૃષ્ણ મહામંત્રનું ઉચ્ચારણ કરી અને એમનો આભાર પ્રગટ કરીએ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. ગ્રંથરાજ શ્રીમદ ભગવદ્ ગીતા કી, જગતગुरु श्रील प्रभुपाद महाराज की, हरे कृष्ण महामंत्र की, गीता सुनने वाले सब भक्त वृंद की, निताय गौर श्री हरि प्रेमानंदे. हरि हरि बोल.